હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા તાલુકા કરજણ પોલીસ સ્ટેશનની હદમાં ભરતાના ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48ના ટોલ નાકા પાસે રામદેવ હોટલની સામે ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર પ્રોહિબ વોચ તથા શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરીમાં ભૂપતભાઈ વિરમભાઈ ખોડાભાઈ રાણાભાઈ કનુભાઈ હરીશચંદ્રસિંહ તથા પ્રવીણસિંહ પોલીસ હતા। દરમિયાન ટેલર નંબર MH40 AK 7811 વગર પાસ પરમિટનો ભારતીય બનાવતો વિદેશી પેટી 363 કુલ બોતલ નંગ 6456 કુલ કિંમત રૂપિયા 18,67,152 તથા મોબાઈલ ફોન 3 નંગ 15,000 તથા ટેલર નંબર MH40 AK 7811 કિંમત રૂપિયા 15 લાખ તથા ટેન્કરના કાગળો ફાઇલ વગેરે વગેરે પોલીસે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી।